મિત્રો 1,20,00,000નું પેકેજ, 70 લાખનું પેકેજ, 80 લાખનું પેકેજ કોલેજના છેલ્લા વર્ષમાં જ વિદ્યાર્થીને પ્રાપ્ત થયું. આવા સમાચાર ઘણીવાર સાંભળ્યા હશે, પણ ક્યારે વિચાર્યું છે કે માત્ર કોલેજના નામ પર, ડિગ્રી પર કે વિદ્યાર્થી સારો દેખાય છે એટલે મળી રહ્યો છે આ પગાર? ના ભાઈ, તો બધાને મળે ને. એ કોલેજમાં હોય બધાને ન મળી છે. પણ આ મળી રહ્યો છે બાળકની યોગ્ય સ્કિલના કારણે. અને આ સ્કિલ જો કોઈ પણ બાળક પ્રાપ્ત કરે તો વિદ્યાર્થીને સેલેરી આપોઆપ મળવાની છે. પણ આની માહિતી ક્યાં મળે? માર્ગદર્શન કોઈને છે જ નહીં. અને એટલા માટે તો હું અને મારા મિત્ર ધીરજ પૂજારા સર, જેણે ઘણા વિદ્યાર્થીઓને આવા લાખો કરોડોના પેકેજ અપાવ્યા છે, એ આવી રહ્યા છે અમદાવાદમાં ફ્રી સેમિનાર લઈને. ભાઈ સાંભળો, ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓએ કઈ રીતે કારકિર્દી બનાવી, 10માં પછી શું કરવું, 12માં પછી શું કરવું. સર, કોલેજ મળે છે તો કોર્સ નથી મળતો, કોર્સ સારો મળે છે તો કોલેજ સારી નથી પકડાતી, તો શું કરવું જોઈએ? એબ્રોડમાં અભ્યાસ કરવા જવો જોઈએ કે નહીં? BCA, MSc, IT કર્યું પણ નોકરી નથી મળતી. કોઈ પણ સવાલ હોય ને તો પહોંચી જાઓ આ પ્રોગ્રામમાં. ઠાકોરભાઈ દેસાઈ હોલ મુકામે આ પ્રોગ્રામ છે. આ રહ્યો નંબર, અત્યારે કોલ કરી રજીસ્ટ્રેશન કરાવો. બારકોડ સ્કેન કરીને પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો. પ્રોગ્રામ બિલકુલ ફ્રીમાં છે. હું અને ધીરજ પૂજારા સર 19 એપ્રિલ રવિવારના રોજ સવારે 9 કલાકથી આપની સાથે સંવાદ કરવાના છીએ. પણ સાંભળો, જેટલા મિત્રો આવશે ને એની રજીસ્ટ્રેશનની 100 રૂપિયા ફીસ છે. પ્રોગ્રામ પૂરો થશે એટલે રિફંડ મળી જશે. અમદાવાદમાં ઘણીવાર તમે કહેતા ને ક્યારે આવી રહ્યા છો, જો આવી જશે 19 એપ્રિલે તો હવે પહોંચી જજો. આવી રહ્યા છો ને?